શબ્દ એક શોધો ત્યાં સંહિતા નીકળે, અને કૂવો જ્યાં ખોદો ત્યાં આખી સરિતા નીકળે. અજીબ તાસીર છે મારા ભારત દેશની કે મહાભારત વાવો અને ભગવદ્ ગીતા નીકળે. મહાભારત વાવો અને ભગવદ્ ગીતા નીકળે. નમસ્કાર દોસ્તો, આરવી સ્ટડી સેન્ટરમાં તમારું સ્વાગત. ખૂબ સારી મહેનત કરી રહ્યા હશો. આ મહેનતમાં 4 ચાંદ લગાડવા માટે આજે આપણે સમાનાર્થી શબ્દો જોવાના છે. જો શબ્દ એક શોધો ત્યાં સંહિતા નીકળે. અહીં એક શબ્દ આપણે ગુજરાતીમાં જોઈએ ને તો એના કેટલાય અર્થ નીકળે છે, જેને આપણે શું કહીએ, સમાન અર્થવાળા સમાનાર્થી શબ્દ. તો જોઈએ આપણે. આ પ્લેટફોર્મ એટલે સસ્તું ભાડું સિદ્ધપુરની યાત્રા. બરાબર, તમને સારું કન્ટેન્ટ મળશે. મેં અગાઉ પણ કીધું હતું, જોડાઈ રહેજો, રાહ જોજો. ધીરજના ફળ હંમેશા મીઠા હોય છે. શૈતાન ઉતાવળની ચાલ છે ને, શૈતાનની ચાલ છે. એટલે આપણે કશી કોઈ પણ જાતની ઉતાવળ કરવી નહીં. જોઈએ આપણે. પહેલું છે આકાશ. આકાશનું સમાનાર્થી થાય છે ભાઈ ગગન, નભ, અંબર, વ્યોમ. ખ પણ કહેવાય. ખ ખાલી ખટેરાનો ખ. ખ એટલે આકાશ થાય. બીજું પૃથ્વીનું સમાનાર્થી તો કે ધરતી, ધરા, વસુધા, અવની, ઈલા, બધા એમના સમાનાર્થી છે. પછી છે સૂર્ય તો કે રવિ, ભાનુ, ભાસ્કર, દિનકર, આદિત્ય. હજી તમારા સૂર્યના નામ જોવા હોય ને તો સૂર્ય મંત્રનો શ્લોક આવે છે. આપણે સૂર્ય નમસ્કાર બોલીએ ને ત્યારે એમાં આ બધા નામ આવે છે. 12 નામ સૂર્યના આવે છે. હિરણ્ય ગર્ભાય, મિત્રાય, આવા ઘણા બધા નામ છે. જોજો, એક વખત સાંભળજો એટલે તમને સૂર્યના બીજા સમાનાર્થી પણ મળશે. ભલે ઉગા ભાણ, ભાણ તિહારા લિયા ભામણા, જીયણ મરણ લાગજે કશ્યપ રાય. આ કચ્છનો સૂર્યને લગતો દુહો છે. પછી સૂર્યનું ચપાકડું આવે, સાંભળજો કચ્છી ભાષામાં. પછી ચંદ્ર. ચંદ્ર એટલે શશી, મયંક, સુધાકર, શશાંક, ઇન્દુ. વાહ. ત્યારબાદ છે પવન. પહેલા પવનમાં હતી ક્યારે આટલી મહેક, રસ્તામાં તમારી સાથે ક્યાંક મુલાકાત થઈ હશે. ગઝલ છે એવી. એમાં પવનની વાત થઈ છે. પવન એટલે વાયુ, સમીર, અનિલ, મારુત, વાત. વાત એટલે પણ પવન થાય. છઠ્ઠું છે પાણી. પાણી એટલે જળ, નીર, વારી, સલીલ, તોય, ઉદક. તો કેટલા સમાનાર્થી બને છે. આપણે માન એક બે યાદ હોય છે. પછી સમુદ્ર. સમુદ્ર એટલે દરિયો, સાગર, રત્નાકર, અર્ણવ, અબધી, સિંધુ. ઘણા બધા સમાનાર્થી છે એના પણ. રત્નાકર. લખ લાખ દરિયાની મોજું હાલે, લૂંટતા રહેવું રે, જીવે જીવ મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે. નદી. નદી એટલે સરિતા, તટીની, તરંગીણી, સરી. પછી આવશે પર્વત. પર્વત એટલે પહાડ, ગીરી, અચલ, શૈલ અને નગ. ભૂધર એટલે સાપ થાય. નગ એટલે પર્વત. પછી છે જંગલ. જંગલ એટલે વન, અરણ્ય, કાનન અને વિપિન.
પછી વૃક્ષ, વૃક્ષ એટલે ઝાડ, તરુ, પાદપ, દ્રુમ, શાખી. 12મું કમળ, કમળ એટલે પંકજ, અંબુજ, નીરજ, સરોજ, રાજીવ. જો મિત્રો વિનંતી, કોઈ પણ વસ્તુ એમ ઘણી વખત સાંભળે ન આવડે, અને ત્યારે સારી મહેનત, વધુ મહેનત, અસરકારક મહેનત કરવી હોય ને તો આ મુદ્દાને લખવાનું રાખજો, લખજો. ઓકે, ચાલો પછી જોઈએ વીજળી. વીજળી એટલે વિદ્યુત, દામિની, ચંચળા, તડિત, સૌદામિની. આ બધા એમના સમાનાર્થી છે. વાદળ, વાદળ એટલે મેઘ, જલદ, ઘન, પયોધર, અબ્ર છે ને સમાનાર્થી. વાવાયા ને વાદળ ઉમટ્યા, ગોકુળમાં ટહું ક્યાં મોર, મળવા આવો સુનિર વર્ષા મળ્યા. એમાં વાદળ શબ્દ છે. અગ્નિ, અગ્નિ એટલે આગ, અનલ, પાવક, હુતાશન, વાહની. અગ્નિ એટલે શું થાય? આગ, અનલ, પાવક, હુતાશન અને વહની. હવે પાવક શબ્દ આપણે કોઈ સાંભળ્યો ન હોય, અનલ ને પાવક, વહની, તો આપણે થાપ ખાઈ જ જવી. પછી પ્રકાશ, પ્રકાશ એટલે અજવાળું, આલોક, તેજ, પ્રભા. પછી અંધારું, અંધારું એટલે તમસ, તિમિર અને અંધકાર. તું ઢાળ ઢોલિયો, હું ગઝલનો દીવો કરું. પછી અંધારું ઘરને ઘેરી વળે એમ પણ બને. મનોજ ખંડેરિયાની ગઝલ છે ને કે પકડો કલમને કોઈ પડે એમ પણ બને, કે હાથ આખે આખો બળે એમ પણ બને. તું ઢાળ ઢોલિયો, હું ગઝલનો દીવો કરું. પછી આ અંધારું ઘરને ઘેરી વળે એમ પણ બને. તો અંધારું એટલે કે તમસ, તિમિર, અંધકાર. પછી છે બાગ, બાગ એટલે બગીચો, ઉપવન, વાટિકા, ઉદ્યાન. પથ્થર, પથ્થર એટલે પાષાણ, પથ્થરો, અશ્મ, શિલા. 12માં એક કાવ્ય આવે, પથ્થર થરથર ધ્રુજે, જેણે પાપ કર્યું ના એકે, એ પહેલો પથ્થર ફેંકે. છે ને એવું. પછી ધૂળ, ધૂળ એટલે રજ, રેણું અને માટી, સિલિકા પણ કહેવાય. ઝરણું, ઝરણું એટલે સરવાણી, નિર્જર, સ્ત્રોત. જો નદીથી નાનું એને ઝરણું કહેવાય. પછી વેલ, વેલ એટલે વલ્લરી, લતા, વીંટણ. પછી ફૂલ, ફૂલ એટલે પુષ્પ, કુસુમ, સુમન, પ્રસૂન. પાન, પાન એટલે પાંદડું, પર્ણ અને પલ્લવ. મસ્ત મજાની ગઝલ છે, ગીત છે. પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા, જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલવા. એક તરણું કોળું ને તમે યાદ આવ્યા. એમાં પાનની વાત છે ભાઈ. સોનું, સોનું એટલે સુવર્ણ, કનક, કંચન, હેમ. સોના વર્ણી સીમ બની મેં હુલીએ કીધી મેર રે ભાઈ, મોસમ આવી મહેનતની. આપણી મોસમ છે અત્યારે. સોનું એટલે સુવર્ણ, કનક, કંચન, હેમ. આ હેમ શબ્દ છે ને એના માટે એક નરસિંહ મહેતાની પંક્તિ છે, બોલું ને, કે ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા, ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા, અંતે હેમનું હેમ હોય. જો હેમનું હેમ, અંદર તો સોનુંનું સોનું જ હોય. પછી ભલે તમે ઘાટ અલગ અલગ આપો, બંગડી, વીટી, માળા, જે કાંઈ,
પણ અંદરનું તત્વ તો એક જ છે, એ સોનું એટલે કે હેમ. હેમનું હેમ હોય. 26મું રાત. રાત એટલે રાત્રિ, નિશા, યામિની, રજની, વિભાવરી. વાહ. 27 દિવસ. દિવસ એટલે દિન, વાર, વાસર અને અહન અને કેટલા મધ્યાહન. અહન એટલે એમાં જો અહન શબ્દ છે, મધ્યાહન. સવાર. સવાર એટલે પ્રભાત, ઉષા, પરોઢ, પ્રત્યુષ. આના માટે એક મસ્ત મજાની પંક્તિ છે કે નદીની રેતમાં ઉગતા પરોઢ. પરોઢ એટલે સવાર. જો પરોઢ શબ્દ એવો. નદીની રેતમાં ઉગતા પરોઢમાં પંખીનો સ્વર હોય એવું એક ઘર હોય. વાહ, મસ પડી જાય. પછી સાંજ. સાંજ એટલે સંધ્યા, સાયંકાળ, પ્રદોષ. વરસાદ. વરસાદ એટલે વર્ષા, મેહ, પર્જન્ય, વૃષ્ટિ. વરસાદ ઉપરથી આપણે ખલીલ ધેનતેજવી યાદ આવે કે તમે મન મૂકીને વરસો, ઝાપટું આપણને નહીં ફાવે. વરસાદ વરસો, તમે મન મૂકીને વરસો, ઝાપટું આપણને નહીં ફાવે. અમે હેલીના માણસો, માવઠા અમને નહીં ફાવે. પછી વર્ષ. વર્ષ એટલે સાલ, વરસ, સંવત્સર. સમય. સમય એટલે કાળ, વખત, વેળા અને ટાણું. સમય સમય બળવાન, નહીં બળવાન માનવી. સમય જ મહત્વનો છે. કાબે અર્જુન લૂંટ્યો, વહી ધનુષ વહી બાણ. સમયને માન છે ને ભાઈ. સમય આવે એટલે અર્જુનને પછી જવું પડે, કૃષ્ણને પણ જતું રહેવું પડે. રાવણ જેવો રાવણ હોય ને, એનો સમય પાકી જાય એટલે ત્યાં પછી એનું કાંઈ ચાલે નહીં, એની પીપુડી વાગી જ જાય. આંખ. આંખ એટલે નયન, લોચન, ચક્ષુ, નેત્ર, અક્ષી. અમારા ભાવનગરના કવિ છે બેફામ, બરકત અલી બેફામ. એણે એક ગઝલ લખેલી છે. કાજલ ભર્યા નયનના, કામણ મને ગમે છે ને નયન. નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે, તમે છો એના કરતાં પણ વધારે તમને જોયા છે. ભાઈ દાદ આપતા રહીજો ભાઈ, મજા આવે તો કોમેન્ટ કરજો. હાથ. હાથ એટલે કર, હસ્ત, બાહુ, ભુજ. કેટલા ફણીધર, ચક્રધર. ધર એટલે ધારણ કરનાર અને કર જે આવે, કર એટલે હાથ થાય. પગ. પગ એટલે ચરણ, પાદ અને કદમ. માથું. માથું એટલે શીશ, મસ્તક અને શિર. મસ્તક શબ્દ ઉપરથી છે કે હૈયું, મસ્તક અને હાથ બહુ દઈ દીધું નાથ, જા ચોથું નથી માગવું. ભગવાનનો ઉપકાર માનવાનો છે અને મહેનત કરવાની છે, ભીખ નથી માગવાની. જીભ. જીભ એટલે રસના, જીહવા, જબાન. કાન. કાન એટલે કર્ણ, શ્રવણ. લોહી. લોહી એટલે રક્ત, રુધિર, શોણિત. શરીર. શરીર એટલે તન, કાયા, દેહ, વપુ. કાછી રે કાયાનું માટલું. આવું એક કંઈક ગીત છે, ભજન છે. પછી હૃદય એટલે ઉર, હૈયું, અંતઃકરણ. માતા. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. માં, અંબા, ધાત્રી. છાયા. પછી પિતા. પિતા એટલે તાત, જનક, પિતૃ અને પપ્પા. પિતા માટે શું લખવું, કારણ કે પિતા, તાત, પપ્પા છે એટલે તો આપણે છીએ, એને કંઈ લખવાનું ન હોય, સાબિત થઈ જ જાય. ઘણા લખે એ કે પિતૃ કૃપા, ભાઈ એ કૃપા છે એટલે તું સ્વાચ ધરતી ઉપર.
હાલી શું નીકળ્યું ખબર. પછી પુત્ર, પુત્ર એટલે દીકરો, સૂત, તનય, આત્મજ, નંદન. પુત્રી એટલે દીકરી, સુતા, તનિયા, આત્મજા, નંદિની. દીકરી મારી લાડકવાઈ, લક્ષ્મીનો અવતાર. એ સુએ તો રાત પડે ને જાગે તો સવાર. દીકરી ઉપર આલડવું છે. પછી પત્ની, પત્ની એટલે ભાર્યા, દારા, કલત્ર, અર્ધાંગિની અને જોરું. હિન્દી ફિલ્મ છે જોરું કા ગુલામ. જોરું એટલે શું થાય? પત્ની. પછી પતિ, પતિ એટલે કંથ, કંથની કંથ, સ્વામી, નાથ અને ભરથાર. પછી ભાઈ, ભાઈ 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 એટલે ભ્રાતા, સહોદર અને તાત. બહેન એટલે ભગિની, સહસ્રા, શ્વેસા. મિત્ર એટલે દોસ્ત, સખા, ભાઈબંધ, સ્નેહી. ઘણા શબ્દ છે. મિત્ર એવો શોધવો ઢાલ સરીખો હોય, દુઃખમાં આગળ અને સુખમાં પાછળ હોય. હજી એક પંક્તિ છે, તમારા મિત્રને ફટકારજો કે જીવનમાં ઘરમાં એક ચિત્ર હોય પૂરતું છે, જીવનમાં સરસ મિત્ર હોય પૂરતું છે. મિલાવ હાથ ભલે સાવ મેલો ગેલો હોય, માણસ હૃદયથી પવિત્ર હોય પૂરતું છે. તો આ મિત્ર છે. દુશ્મન, દુશ્મન એટલે શત્રુ, વેરી, રીપુ, અરાતી. રાજા એટલે નૃપ, ભૂપાલ, નરેશ, રાય અને ભૂપતિ. પછી છે માણસ, માણસ એટલે મનુષ્ય, માનવ, નર અને જન. સ્ત્રી એટલે નારી, મહિલા, વનિતા, રમણી અને કામિની. બાળક એટલે શિશુ, બાલ અને અર્ભક. પોયરા ન કહેતા, પોયરા. મહેમાન એટલે અતિથિ, પરોણો, અભ્યાગત. એના માટે કાઠિયાવાડનો એક દુહો છે, કદાચ તમને ખ્યાલ હશે કે હેજી તારા આંગણિયા, હે પૂછીને જે કોઈ આવે રે, આવકારો મીઠો આપજે હોજી. કાગ એને પાણી પાજે, ભેળો બેસી જમજે રે. છે ને, ત્યાં આખી ઘટના છે ને મહેમાનને લગતી છે. ઘરે આવનાર તમામ લોકોને મહેમાન કહેવાય, એ પછી દુઃખી હોય કે સુખી હોય. પંડિત, પંડિત એટલે વિદ્વાન, કોવિદ, જ્ઞાની અને બુદ્ધ, પ્રબુદ્ધ. સાધુ, સાધુ એટલે સંત, વૈરાગી, મુનિ, સંન્યાસી વગેરે. લોક માલિકને બેસી ન રહે, સંત તું એટલી કમાલ ન કર. આવું કંઈક ગઝલ છે. પછી ચોર, ચોર એટલે તસ્કર, રજનીચર, સ્તેય અને ચોટ્ટો. ચોરટો આપણે કહેતા. ખેડૂત, ખેડૂત એટલે કૃષિકર, ખેડૂ, હળધર, હળને ધારણ કરનાર હળધર. પછી નોકર, નોકર એટલે ચાકર, દાસ, સેવક, અનુચર. ગુરુ, ગુરુ એટલે શિક્ષક, આચાર્ય, ઉપાધ્યાય. ગુરુ વિના જ્ઞાન ન ઉપજે, કુલહિલ માડું ના હોય, ઓઢાગલ જેહલ જેખરો, જેનીમાં હોથલ પદમણી હોય. તો ત્યાં ગુરુના અર્થમાં છે. ગુરુ ગોવિંદ દોનો ખડે, કાકો લાગુ પાય, બલિહારી ગુરુ આપકી, ગોવિંદિયો બતાય. પછી છે ગાય, ગાય એટલે ધેનું, ગો, સુરભી, કપિલા. ઘોડો, ઘોડો એટલે અશ્વ, તુરંગ, હય, ઘોટક અને વાજી. ઘોડા પરથી દુહો છે ને કે ચીલે ચીલે ગાડી ચાલે, ચીલે ચલે કપૂત, પણ એ ચીલે નવ ચલે, ઘોડા, સિંહ અને સપૂત.
તો એમાં પણ ઘોડાની વાત છે ભાઈ કે ઘોડો છે ને એ ક્યારે ચીલા ચાલુ રસ્તા પર ન ચાલે. પછી જોઈએ હાથી. હાથી એટલે કુંજર, ગજ, હસ્તી, માતંગ અને નાગ. અહીંયા મદમસ્તની વાત છે. નાગ એટલે મદમસ્ત હોય તેવું. પછી સિંહ એટલે વનરાજ, કેસરી, મૃગેન્દ્ર, સાવજ, હરી. સાવજ ગરજે, વનરાવનનો રાજા ગરજે, ગઢકેસરી ગરજે. આવું કંઈક ચારણ કન્યામાં બોલે છે અને એમાં ઘણા બધા સિંહના સમાનાર્થી આવે છે. પછી વાઘ એટલે વ્યાઘ્ર, શાર્દુલ. પક્ષી એટલે ખગ, વિહંગ, પંખી, દ્વિજ, અંડજ. પછી કાગડો એટલે વાયસ, એકાક્ષ અને કરત. કોયલ એટલે કોકિલા, પરભૃત અને પીક. કબૂતર એટલે કપોત અને પારેવા. ભમરો એટલે ભ્રમર, મધુકર, અલી અને મિલિંદ. સાપ એટલે સર્પ, ભુજંગ, અહી, નાગ, વ્યાળ. પછી હરણ એટલે મૃગ, કુરંગ અને હરિણ. બળદ એટલે આખલો, વૃષભ અને બળવંત. નંદી પણ કહેવાય. પછી છે કૂતરો એટલે શ્વાન, કુકુર. વાંદરો એટલે વાનર, કપી, મરકટ, શાખામૃગ. 78મું છે ઈશ્વર એટલે ભગવાન, પરમાત્મા, પ્રભુ, વિભુ, ઈશ. હે ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ. ઘણા બધા નામ છે ભગવાનના સમાનાર્થી, આની સિવાયને કેટલા બધા છે. દેવ એટલે સુર, અમર અને વિબુદ્ધ. રાક્ષસ એટલે દાનવ, અસુર, દૈત્ય, નિશાચર. પુણ્ય એટલે સુકૃત, ધર્મ કે પવિત્ર કાર્ય. પાપ એટલે દૂષણ, અધર્મ, કુકર્મ. કચ્છના લોકો સાંભળતા હોય તો ત્યાં એક ગીત છે સેસલ જાડેજાનું કે પાપ તારો પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ રે. યાદ આવી ગયું ને? મોક્ષ એટલે મુક્તિ, નિર્વાણ, પરમપદ. અવસાન પણ કહેવાય. પછી અભિમાન એટલે અહંકાર, ગર્વ, ઘમંડ, મદ. દયા એટલે કરુણા, રહેમ, કૃપા, અનુકંપા. પ્રેમ એટલે સ્નેહ, પ્રીતિ, હેત, અનુરાગ. જે કોઈ પ્રેમ અંશ અવતરે રે. આવું પણ એક ગીત હતું. ગુસ્સો એટલે ક્રોધ, રોષ, કોપ, અમર્ષ. પછી છે ડર એટલે ભય, બીક, ખૌફ અને ત્રાસ. આનંદ એટલે હર્ષ, પ્રમોદ, ઉલ્લાસ અને ખુશી. હજી મોજ પણ કહેવાય. મોજમાં રહેવું રે. પછી છે દુઃખ એટલે શોક, કષ્ટ, પીડા અને વેદના, વ્યથા. નસીબ એટલે ભાગ્ય, પ્રારબ્ધ, કિસ્મત, તકદીર. પછી સત્ય એટલે સાચું, યથાર્થ, તથ્ય. 93 છે જૂઠ એટલે અસત્ય, મિથ્યા, મૃષા. પછી ચતુર એટલે હોશિયાર, કુશળ, નિપુણ અને પ્રવીણ. મૂર્ખ એટલે અજ્ઞાની, ગમાર કે ગવાર અને જડ.
પછી ઘર, ઘર એટલે ગૃહ, મકાન, સદન, આવાસ, નિકેતન. 97 કપડાં, કપડાં એટલે વસ્ત્ર, વસન, અંબર અને પટ. 98 રસ્તો એટલે પથ, માર્ગ, રાહ અને વાટ. પછીનું ધન, ધન એટલે સંપત્તિ, દોલત, દ્રવ્ય અને લક્ષ્મી. 100 ચાલો સદી પૂરી થઈ ગઈ. અમૃત, અમૃત એટલે પિયુષ, સુધા અને અમી. ઝેર, 101 ઝેર, ઝેર એટલે વિષ, ગરલ, હળાહળ. પછી 102 તીર, તીર એટલે બાણ, શર અને સાયક. 103 તલવાર, તલવાર એટલે અસી, ખડગ, શમશેર. 104 પતાકા, પતાકા એટલે ધ્વજ, ઝંડો, નેજો અને કેતુ. 105 દવા, દવા એટલે ઔષધ, ઓસડ, ભેષજ. 106 ખોરાક, ખોરાક એટલે આહાર, ભોજન અને અન્ન. પછી દૂધ, દૂધ એટલે ક્ષીર, પય અને દુગ્ધ. પછી છે ઘી, ઘી એટલે ધૃત. 109 છાશ, છાશ એટલે તક્ર અને મહી. પછી કૂવો, કૂવો એટલે કૂપ, અવાડો. 111 તળાવ, તળાવ એટલે સરોવર, જળાશય, તટાક અને કાસાર. 112 ગામ, ગામ એટલે ગ્રામ, ખેડૂત વસ્તી, પાધર પણ કહેવાય. 113 શહેર, શહેર એટલે નગર, પુરી, પટ્ટન. પછી કિલ્લો, કિલ્લો એટલે ગઢ, કોટ અને દુર્ગ. પછી સભા, સભા એટલે પરિષદ, બેઠક, સમિતિ. પુસ્તક, પુસ્તક એટલે ચોપડી, ગ્રંથ અને કિતાબ. પત્ર, પત્ર એટલે કાગળ, ખત, ચિઠ્ઠી. चिट्ठी न कोई संदेश जाने वो कौन सा देश जहाँ तुम चले गए. આપણું પરિવારજન, સ્નેહીજન દૂર ચાલ્યું જાય, દૂર એટલે ખબર છે ને, અનંતની વાટે, ત્યારે આપણે એમના ફોટા સહિત સ્ટેટસ મૂકીએ છીએ. વાર્તા, વાર્તા એટલે કથા, વાર્તાલાપ, આખ્યાન. બારી, બારી એટલે ગવાક્ષ, ઝરૂખો, વાતાયન. દરવાજો એટલે કપાટ, દ્વાર, બારણું, કબાટ ને કપાટ. પછી કીર્તિ, કીર્તિ એટલે યશ, ખ્યાતિ, નામના, પ્રશંસા. બદનામી, બદનામી એટલે અપયશ, કલંક, કલંક પછી અપકીર્તિ. 123 ઈચ્છા, ઈચ્છા એટલે આકાંક્ષા, અભિલાષા, કામના અને સ્પૃહા. પ્રયત્ન, પ્રયત્ન એટલે કોશિશ, મથામણ અને ઉદ્યમ. પછી મહેનત, સોના વર્ણી સીમ બની મેહુલીએ કીધી મેર રે ભાઈ, મહેનત આવી, મોસમ આવી મહેનતની. તો મહેનત એટલે પરિશ્રમ, શ્રમ, ઉદ્યોગ. ઉદ્યમેન હિ સિદ્ધંતી કાર્યાણી મનોરથે, મતલબ કે મહેનત સિવાય કશું આપણે હાસિલ થતું નથી. સિંહને પણ ભૂખ લાગે ત્યારે પોતે જાતે જઈને શિકાર કરવો પડે,
મૃગલા કે હરણ આપોઆપ એમની પાસે આવીને પડતા નથી. પછી છે મુશ્કેલી, એટલે આફત, સંકટ, વિપત્તિ, નડતર. મુશ્કેલી આવે પડે તને ત્યારે તને યાદ કરું. સરળ, સરળ એટલે સહેલું, સુગમ, આસાન. કઠિન, કઠિન એટલે અઘરું, મુશ્કેલ અને જટિલ. યુદ્ધ, યુદ્ધ એટલે લડાઈ, સંગ્રામ, રણ અને વિગ્રહ. પછી શાંતિ, શાંતિ એટલે અમન, સુલેહ, શાંતતા. નાશ, નાશ એટલે વિનાશ, ધ્વંસ, ક્ષય. પછી ઉત્સવ, ઉત્સવ એટલે તહેવાર, પર્વ અને મેળો. રૂપ, રૂપ એટલે સુંદરતા, લાવણ્ય અને સૌંદર્ય. ગુણ, ગુણ એટલે લક્ષણ, ખાસિયત અને વિશેષતા. દોષ, દોષ એટલે વાંક, ગુનો, ખામી, એબ. એ મારે એબ જોવે, એબ એટલે આપણો વાંક ગોતતા હોય. પછી સવાર, સવાર એટલે પ્રભાત અને ઉષા એમ પણ થાય, પણ સવાર એટલે પાછો ઘોડે સવાર પણ થઈએ કે, એટલે બે અર્થ છે, નક્કી અસવાર. ખબર, ખબર એટલે સમાચાર, અહેવાલ, વાત. જવાબ, જવાબ એટલે ઉત્તર અને પ્રત્યુત્તર. પ્રશ્ન, પ્રશ્ન એટલે સવાલ, પૃચ્છા. 140. લાભ, લાભ એટલે ફાયદો, નફો, પ્રાપ્તિ. 141. નુકસાન, નુકસાન એટલે ગેરફાયદો, તોટો, હાનિ. નિયમ એટલે કાયદો, ધારો અને કાનૂન. ન્યાય એટલે ઇન્સાફ, અદલ. નમસ્કાર, નમસ્કાર એટલે પ્રણામ, વંદન, સલામ. ત્યાગ એટલે છોડવું, ઉત્સર્ગ, સંન્યાસ. ભૂલ એટલે ખામી, ક્ષતિ અને ચૂક. ચિંતા એટલે ફિકર, ઉપાધિ અને વ્યાધિ. આશા એટલે ઉમ્મીદ, ભરોસો અને અપેક્ષા. ઈર્ષ્યા એટલે અદેખાય, દ્વેષ અને મત્સર, મત્સર એટલે ઈર્ષ્યા થાય. સંપ એટલે એકતા, સંગઠન અને મેળાપ. અતીત, અતીત એટલે ભૂતકાળ, વીતેલું. અવાજ, અવાજ એટલે ધ્વનિ, નાદ, રવ અને ઘોષ. આજીવિકા એટલે કમાણી, રોજી, રોજગાર. આજ્ઞા એટલે હુકમ, આદેશ અને પ્રમાણ. આદેશ, ઘણા શબ્દ સાંભળ્યો છે આદેશ, આદેશ એટલે શું? આજ્ઞા. ઉપરવાળાનો હુકમ હોય ને આદેશ કહેવાય. આરોગ્ય એટલે સ્વાસ્થ્ય, તંદુરસ્તી, સાજાપણું. આશ્ચર્ય, આશ્ચર્ય એટલે નવાઈ, વિસ્મય, અચરજ. આશીર્વાદ, આશીર્વાદ એટલે દુઆ, આશીષ, મંગલ કામના. આશરો, આશરો એટલે આશ્રય, ઓથ અને શરણ. આળસ એટલે સુસ્તી, પ્રમાદ, જડતા. ઉદ્ધાર, ઉદ્ધાર એટલે મોક્ષ, તારણ, કલ્યાણ.
ઉપાય, ઉપાય એટલે ઇલાજ, કિમિયો, તોડ. ઐશ્વર્ય એટલે વૈભવ, સંપત્તિ, વિભૂતિ. કરાર, કરાર એટલે સંમતિપત્ર, કરારનામું, સંધિ. કડવું, કડવું એટલે કટું અથવા તીખું પણ થાય, વાણીમાં જે તીખું હોય એને. કાયમ એટલે સદાય, હંમેશા, નિત્ય, રોજ, હરરોજ. કિનારો, કિનારો તટ, કાંઠો, તીર અને આરા. કોમળ એટલે મૃદુ, મુલાયમ અને નરમ. ક્રૂર, ક્રૂર એટલે નિર્દય, કઠોર, પાષાણ હૃદય. ન કહેતા પથ્થર કે સનમ, યા. ખર્ચ એટલે વ્યય, વાપરવું. પછી ગંભીર, ગંભીર એટલે ઊંડું, ધીર અને મિતાહારી. ઘડપણ એટલે વૃદ્ધાવસ્થા, જરા અને ઘડપણ. ચિંતા એટલે ફિકર, ઉત્કંઠા. છેતરામણું એટલે ભ્રામક, માયાવી. જિજ્ઞાસા, જિજ્ઞાસા એટલે કુતૂહલ, જાણવાની ઈચ્છા. જીવન, જીવન એટલે જિંદગી, પ્રાણ, આયુષ્ય. 176. ઝઘડો, ઝઘડો એટલે કજિયો, ટંટો, કલેશ. 177. તારણ, તારણ એટલે ઉદ્ધાર, નિષ્કર્ષ. 178. તૈયાર, તૈયાર એટલે સજ્જ, તત્પર. 79. ત્રાસ, ત્રાસ એટલે જુલમ, કષ્ટ, પીડન. 180. દંભ, દંભ એટલે પાખંડ, ઢોંગ, દેખાવ. પછી દિન દીર્ઘય છે, હસવાઈ હોત ને તો દિવસ થાત, પણ દ દીર્ઘય છે, દિન, દિન એટલે ગરીબ, રંક, અકિંચન, રાંક પણ કહેવાય. છે ગરીબોના કુબામાં તેલ ટીપુએ દોહલ્યું અને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે. ત્યાં ગરીબ શબ્દ છે. દુકાળ, દુકાળ એટલે અનાવૃષ્ટિ, કાળ. દેશ એટલે વતન, મુલક, રાષ્ટ્ર. એક ઇન્ડિયન ફિલ્મ છે, એમાં મસ્ત મજાના વતન પ્રત્યેનો એક હિન્દી ગીત છે. વતન વાલો વતન ના બેચ દેના, શહીદો કે કફન ના બેચ દેના, शहीदों ने जान दी है वतन के वास्ते, शहीदों के कफन ना बेच देना. આપણને કહે છે ભાઈ કે શહીદોએ આપણા માટે એની પોતાની જાન, જીવ આપ્યો છે, તો આપણે એવું ન કરીએ કે શહીદના જે કફન છે ને એ પણ વેચાઈ જાય. લાજ રાખવાની છે. ત્યાં વતન શબ્દ છે. ધૈર્ય, ધૈર્ય એટલે ધીરજ, સબૂરી. ધ્વજ એટલે પતાકા, કેતુ, નિશાન. નમ્ર એટલે વિનય, વિનિત. વિદ્યા વિનયેન શોભતે, વિનય એટલે નમ્રતા હોય, સારો સ્વભાવ હોય તે. નિંદા, નિંદા એટલે કુથલી, વગોવણી, ટીકા. નિર્ણય એટલે ફેંસલો, નિશ્ચય. પવિત્ર, પવિત્ર એટલે શુદ્ધ, પાવન, વિમળ. પ્રતિષ્ઠા એટલે આબરૂ, શાખ, ગૌરવ. પ્રશંસા એટલે વખાણ, સ્તુતિ, તારીફ. પ્રશંસામાં નથી હોતી, નિંદામાં નથી હોતી, મજા જે હોય છે છુપમાં
એ બોલવામાં નથી હોતી. જે ચૂપ રહે છે ને એમાં મજા છે. પ્રશંસા કે નિંદામાં આપણે મજા નથી. બગીચો, બગીચો એટલે ઉપવન, વાટિકા. બુદ્ધિ, બુદ્ધિ એટલે મતિ, મેઘા, પ્રજ્ઞા. ભયંકર, ભયંકર એટલે ભીષણ, દારૂણ, ડરામણું, ઘોર, ખતરનાક. પછી મદદ, મદદ એટલે સહાય, ટેકો, સહકાર. ભલે હાથ ન આપો તો કાંઈ નહીં, પણ સાથ આપજો. સાથ એટલે સહકાર. મુસાફર, મુસાફર એટલે પ્રવાસી, પથિક, વટે માર્ગુ. આ પથિક ઉપરથી એક નાઝીર દેખાયાને યાદ કરવા ઘટે, ભાવનગરના ગઝલકાર છે કે પથિક તું છેત જે પથના સહારા દગો દેશે, ધરીને રૂપ મંજિલનું ઉતારા પણ દગો દેશે. અને મને મજબૂર ના કરશો, નહીં વિશ્વાસમાં આવું, અમારાના અનુભવ છે તમારા પણ દગો દેશે. અને મને એમ કે ઠરી જશે, પણ ન ઠાર્યા અમે. મને ક્યાં ખબર હતી કે નજીવા તીખારા પણ દગો દેશે. પથિક તું છે તો જે પથના સહારા દગો દેશે. આવી ગઝલ છે પથિક ઉપરથી નાઝીર દેખૈયાની. એકવાર સાંભળવા જેવી ખરી. તો મુસાફર એટલે શું થાય? પ્રવાસી, પથિક, વટે માર્ગુ. લડાઈ એટલે યુદ્ધ, ઝઘડો અને સંગ્રામ. વખાણ એટલે સ્તુતિ અને પ્રશંસા. વિજય એટલે જીત, ફતેહ. યા હોમ કરીને પડો, ફતેહ છે આગે. કેતા એ ફતેહ એટલે જીત. અને 200મું છે વૈભવ. વૈભવ એટલે ઐશ્વર્ય, વિલાસ, સમૃદ્ધિ. તો અહીંયા આપણા 200 સમાનાર્થી પૂરા મિત્રો. અભિનંદન કે મને તમે સાંભળ્યો. વચ્ચે વચ્ચે ઘણો બકવાસ તમારી ભાષામાં નહીં મજા આવી હોય તો બકવાસ પણ કહેશો, પણ આ એક કલા છે. અને કલા જ્યારે અમારા હાથમાં માયક ફોન આવે ત્યારે બાજુમાં આ જે આવે છે ને એ મારી આવડત છે, કલા છે. એને બકવાસ ન કહેતા, બરાબર? સારું, વધુ વાત ન કરતા. પરીક્ષા નજીક છે, હજી આપણે ઘણું બાકી છે. રાત ઓછી અને વેહ ઝાઝા છે. સમય ન બગાડતા નવા લેક્ચરમાં, નવા વિડીયોમાં ફરી મળશું. ત્યાં સુધી અસ્તુ. જય હિન્દ, જય ભારત. તમારું જીવન, તમારા તમામ દિવસો શુભ રહે એવી શુભકામના. ચલો, ટાટા, બાય બાય.